જય હિન્દ મિત્રો, આજે આપણે વાત કરીશું ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ વિશે। ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાં મધ્યવર્તી ઉચ્ચ પ્રદેશ, દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ અને ઉત્તર પૂર્વના ઉચ્ચ પ્રદેશનો સમાવેશ થાય છે। તો ચાલો આપણે ડિટેલમાં ચર્ચા કરીએ આ ત્રણેય ઉચ્ચ પ્રદેશ વિશે। સૌપ્રથમ વાત કરીશું મધ્યવર્તી ઉચ્ચ પ્રદેશ વિશે, જેનો મધ્યનો ભાગ માળવા તરીકે ઓળખાય છે। માળવાની ઉત્તરનો ભાગ બુંદેલખંડ અને ઉત્તર પશ્ચિમનો ભાગ અરવલ્લીની પર્વતમાળા તરીકે ઓળખાય છે। અરવલ્લીની પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર છે, જ્યારે તેની દક્ષિણે વિંધ્યાચલ પર્વતમાળા આવેલી છે અને વિંધ્યાચલ પર્વતમાળાની દક્ષિણે સાતપુડાની પર્વતમાળા આવેલી છે। આ બંને પર્વતમાળા વચ્ચેથી નર્મદા નદી પસાર થાય છે। સાતપુડા પર્વતમાળાની નીચે એટલે કે ભારતની દક્ષિણમાં દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે। આ ઉચ્ચ પ્રદેશને પશ્ચિમ ઘાટ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ પશ્ચિમ ઘાટને ઉત્તરમાં સહ્યાદ્રી, જ્યાં સાપુતારા આવેલું છે, અને દક્ષિણ ભાગમાં અન્નામલાઈ તરીકે ઓળખાય છે, જ્યાં અનાઈમુડી પર્વત જે આ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે। જ્યારે સૌથી દક્ષિણમાં આ પર્વતમાળાને કાર્ડેમમ પર્વત તરીકે ઓળખાય છે। આ પ્રદેશનો પૂર્વીય ભાગ પૂર્વીય ઘાટ તરીકે ઓળખાય છે, જેનું સૌથી ઊંચું શિખર જિંતાગડા છે, જે આંધ્રપ્રદેશમાં આવેલું છે। દખ્ખણના ઉચ્ચ પ્રદેશની ઉત્તર પૂર્વ બાજુ છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે, જે ખનિજથી સમૃદ્ધ વિસ્તાર છે, અને આ ઉચ્ચ પ્રદેશની ઉત્તર પૂર્વ બાજુ મેઘાલયનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે, જ્યાં ગારો, ખાસી અને જૈંતિયા જેવી પર્વતમાળા જોવા મળે છે।